અહીંયા પ્રમાણ આવે છે, બાપાના પ્રમાણ છે. હેલો એમને નથી. જેટલા પ્રમાણ છે બાપાના 52-50 પણ 52 નથી, વધારે છે. કોઈ સમય રણુજા જાજો અને આજુબાજુના વિસ્તારમાં ખાલી ઘુમરો મારજો, ક્યાં ક્યાં હું પ્રમાણ આપ્યા છે. પીરની પીપળી છે 5 પીપળી, હાલમાં દર્શન કરજો. એ રામદેવજી મહારાજે જે ઠૂઠું આવ્યું હતું ને પીપળનું, એ હુકાઈ ગયેલું હજી એમને છે. એમાંથી 5 પીપળીઓ નીકળી બહાર અને પીરુને આસન આપ્યું. મોટું પ્રમાણ છે. એ ઠૂઠું હજી એમને છે. એ હુકલ ઠૂઠામાંથી 5 પીપળી બહાર નીકળી. કેમ કે મક્કાથી પીરો આવ્યા હતા પ્રમાણ લેવા માટે. પીર તો મુસ્લિમમાં હોય, તમે હિન્દુમાં પીર. એના પૈગંબર આવ્યા હતા મુસાફિર. તમે હિન્દુમાં પીર, પીર તો મુસ્લિમમાં હોય. અને પીર તો પીરાય તો અમારામાં હોય. આનું પ્રમાણ લેવા માટે 5 પીરો આવ્યા. પેલા કીધું તમે અમને આ તડકામાં, કીધું રેગિસ્તાન છે, રણ છે. બાપાએ કીધું આવ્યા તો પેલું જ પ્રમાણ આ પીપળીનું આવ્યું. આ પીપળી છે ને 5 પીપળી બાપાનું પ્રમાણ છે. હવે પ્રમાણ જો અહીંયા પીપળીના કેટલા પ્રમાણ છે. પછી તો મુસાફિર પાછા ન ગયા. જેમ દલુવાણીઓ અહીંયા હમાઈ ગયો ને, ફકીરી લઈ લીધી, પછી હવે બાપાના ચરણમાં બરાબર છે. એમ મુસાફિરે જ્ઞાન નહીં બાપુ. પછી એની મજાર છે કે હવે વડા પીર તો અહીંયા છે, હવે ક્યાં જવું. એટલા બધા પ્રમાણ બાપાએ બતાવ્યા. પેલા છાંયો કર્યો બાપાએ, પીપળનું ઠૂઠું વાવ્યું, એમાંથી 5 પીપળીઓ બહાર નીકળીને 5 પીરે કીધું હવે અમને આસન આપો. એ જાયજમ એક આસન. આ જાયજમ પીરની જાયજમ છે. સંતોની ગોદડી છે ને, એમાં બેહો એટલે ગોદડી વધે. પણ ગોદડીમાં બેહો, આવો ને બેહો વાલા, તો જો ગોદડી પછી કેવડી થાય. ગોદડિયા પરિવાર છો ને આખો, એમ ગોદડી વધ્યા. હા, એમ રામ બાપા ગોદડિયા, હરિરામ બાપા ગોદડિયા, પ્રેમદાસ બાપુ ગોદડિયા, ગોદડિયા પરિવાર વાળા. એમ આ પીરની જાયજમ છે, પણ બેહો તો વધે. એક પીર બે એવું આસન એક આપ્યું. મોટા પીર કીધું કે અમને તો 4-5 છે, આપણે એકનું આસન આપો. વિવેક બોલો છો. રામદેવ પીર બાપાને કીધું. બાપાએ કીધું નહીં બાપ, આપ એક બિરાજો. પેલા મોટા પીર બેઠા, જાયજમ વધી. બીજા પીર બેઠા, જાયજમ વધી. 5 બેહી ગયા ને પછી જાયજમ વધી ગયા. હજી કોઈ હોય તો બોલાવી લો. પ્રમાણ ચાલુ થયા શું? અહીંયા પ્રમાણ ચાલુ થાય છે. હજી કોઈ હોય તો બોલાવી લો. અને આકાશવાણી થઈ મક્કામાં, હે પીરુ, હે ઓલી આવો, તમારે પ્રમાણ જોવા હોય, પીરના દીદાર કરવા હોય અને પીરના પ્રમાણ જોવા હોય, પીરાઈ જોઈ હોય તો આવો, રાજસ્થાન ભૂમિમાં આવો. અને બાપુ કેટલા આવ્યા ખબર? 1, 2, 5, 25, 50 હો, 1000, 2000, 5, 25,000 નહીં, 1,80,000 ઓલિયા આકાશ માર્ગે ઉડીને આવ્યા. અને જેમ આવે ને બેહે એમ જાય જેમ વધે, જેમ આવે ને બે એમ જાય જેમ વધે. 1,80,000 પ્રમાણ તો અહીંયા આપ્યા. પછી ડાલીભાઈ ભેગા હતા. ડાલીભાઈ કીધું બાપા, આ પીરું આપણે આંગણે આવ્યા છે, તો આને આપણે પ્રસાદનું કરીએ. કાં આ ડેગ આપણે જે બાપાની બનાવી છે, બાપાની જે ડેગ કહીએ આપણે, એ ડેગ પેલી ન્યા ચડી હતી. આ ડેગ પછી ડેગનું પ્રમાણ આપણે આવ્યું છે. પછી આપણે ડેગ કરી છે બાપાની. પણ ડેગમાં એવડી ડેગ હતી નાની એવી. એમાં ડાલીબાઈ કીધું બાપા એમાં હવા પાલી ચોખાવો ખાલી હવા પાલી. પછી ઓલિયાઓને કીધું પીરોને કે હે પીરુ, આ ડેગ ને ઉપર ચડાવો ચૂલમાંથી. 5 ઉઠ્યા, 25 ઉઠ્યા, 1000, 2000, 5, 25,000, 1,80,000 ભેગાથી ઉભા થયા. દોરા હોય ડેગ હલે નહીં ત્યાંથી વાલા, હલે નહીં. પાછા પીરુ બેહી ગયા. ધણીએ ડાલીબાઈ સામે જોયું, બાપા બેન આ ડેગ ચડાવી દો. ડાલીબાઈ એમને લઈને ડેગ ચડાવી. પીરુ જોઈ રહ્યા. પછી રંધાઈ ગયા. પછી કીધું બાપા થોડી ઉતારી તો લ્યો ને, એટલું કામ તો કરો. આપ આવ્યા છો તો ઉતારી તો લ્યો. પછી તો ભેગાથી ઉભા થયા. 1,80,000 ગયો. 1-2 મેળ નહીં પડે આમાં. ભેગાથી હારો હાર ટોળવા ઉભું થયું. અને પછી ડેગ ને પણ નહીં હો, ઉતરે નહીં. પાછા પીરુ બેહી ગયા. ડાલીબાઈને કીધું બાપા આ પ્રમાણ શું બધાય? બાપા આ ડેગ ને ઉતારો
અને 1,80,000 ઓલિયા બેઠા ને એને મન ભાવતા ભોજન આપો. બેગમાં તો મીઠા ભાત જ હતા, મન ભાવતા ભોજન ઓલિયાના જે મનમાં હોય ને એ આપો. 1,80,000 મનમાં શું હોય એ તો જાણતા હોય, આપણે બધા ખ્યાલ જ હોય ને. એક ઓલિયા બોલ્યા તમારા વાસણમાં નો જમી. પેલા ઓલિયા બોલ્યા તો બાપા અમારા વાસણ મક્કામાં પીડાશે, આ મગાવ્યો. આ પ્રમાણ જોવો કેવું બાપાનું છે. કોઈ વાંધો નહીં, ક્યાંથી લાંબો હાથ કર્યો, મક્કા પહોંચાડ્યો. પોકરાણથી લાંબો હાથ કર્યો, મક્કા પહોંચાડ્યો. ભંડારમાંથી વાસણો લઈ એક હાથમાં અને બધા ઓલિયાઓને આગળ ધીરાકા તમારા વાસણો, આ તમારે પત્તર પાવડી જમો. બીજા ઓલિયા બોલ્યા કે એમ નો જમી, માં ગંગાને પ્રગટ કરો. અહીંયા ધણી રામદેવજી મહારાજ જ્યાં બેઠા હતા ત્યાં ભાલો માર્યો, ત્યાંથી માં ગંગા પ્રગટ. જો સ્નાન કરી લ્યો. બીજા ત્રીજા ઓલિયા બોલ્યા હજી ત્રણે પી ગયા છે, 1,80,000 છે. આપણે એટલા બધા નથી કરવા, 2-5 ઓલિયા લઈ લઈએ એટલે 5 ઓલિયા, બસ 5 પૂરું થાય. 5 ત્યાં પરમેશ્વર. બીજા ઓલિયા બોલ્યા લાડુ લાડુ, ચૂરમાના લાડુ, મોતીચૂર લાડુ, ઘીમાં લસપસતા આવે, આમ ફૂંક મારો તો આમ ભાંગી જાય ને ઉડી જાય, આમ ફૂંક એવા લાડુ. ઓલિયા છે મનમાં આવે બોલે. ડેગમાંથી બધું પીરસાતો હતો, એ બધું ડેગમાંથી પીરસ્યું. લાડુ પીરસ્યા. છેલ્લા ઓલિયા બેટા બોલ્યા વાસી ટુકડા, 5 દીના વાસી ટુકડા હોય ઈ ખાવા. આ તાજુ બાજુ કઈ નહીં. ડાલીબાઈ ટુકડા પીરસ્યા. એક ઓલિયા બોલ્યા બિરયાની બિરયાની બિરયાની. આમ તો બિરયાની ખાય. ઓલિયા હતા મનમાં આવે બોલે 1,80,000 બિરયાની પીરસી ડાલીબાઈ. છેલ્લે એક ઓલિયા બોલ્યા અમે એક કુછ નહીં ખાएंगे, હલાલ કરેલા તાજા હલાલ. અને પછી બાપાએ ડાલીબાઈ સામું જોયું, ડાલીબાઈ બાપા સામું જોયું, ડાલીબાઈ સામું બાપાએ જોયું. બાપા એ પીરશું અમને, એમનો ભાવ છે પીરશો. પછી રુધિરજી એમાંથી પીરશું નહીં તો એના પેગંબર ઉભા થઈ ગયા કે બાપ તું તો વડો ધણી, વડો ધણી, વડો ધણી, મોટો ધણી તું તો બાપ. 1,80,000 ને પ્રમાણ આપ્યા છે. 52 પરચા શું કરે? હાલમાં પ્રમાણ આપે છે બાપો, હાલમાં પ્રમાણ આપે છે. પીપળીના પ્રમાણ જોઈ લો, આમ સુખરામ બાપાના પ્રમાણ જોઈ લો, આપણા સંતોના પ્રમાણ જોઈ લો. એ તો અંતર પડદે થયા છે, ગયા થોડા છે. બગલમાંથી કાઢ્યું બિલાડું બહાર, મેદાનમાં મૂક્યું. જેની કંઠી બાંધીને બાંધી લ્યો એને ક્યાં બેઠું કરી દે. આના બચ્ચા રાહ જોવે છે. એ શક્તિ કોની પાસે હતી વાલા? અહીંયા તો ભક્તિની શક્તિ હતી, અહીંયા કાંઈ તો કઈ હતું નહીં. કોઈ કાંઈ બોલતા નથી. જામ દરબાર પોતે ઉભા થયા, મહાત્મા મુરદાસજી આમ હાથ જોડ્યા, પ્રભુ આ બધી શું ઘટના છે, મને તો કાંઈ ખબર નથી. કીધું કે દરબાર એક કામ કરો, જળની જારી મગાવો. જળની જારી મગાવી આખું જગત જોવે એમ બિલાડા માથે 3 જળી મારી બિલાડું કર્યું બેઠું. આખા જગતમાં મહાત્મા મુરદાસજીનો જય જય નાથ થયો. જામ દરબારે અમરેલી દરબારને કીધું કે જલ્દી વાજતે ગાતે મહાત્મા મુરદાસજીને લઈ જાઓ. વાજતે ગાતે મહાત્મા મુરદાસજીને લઈ જાઓ. તમે સંતનું અપમાન કર્યું છે, માફી માંગો. મહાત્મા મુરદાસજી આવ્યા અમરેલી પાછા. એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ રોકાણા. બધાને બોલાય, સેવક સમાજને બોલાવીને કીધું ભાલા હવે સમાધિ કરાવો. અરે બાપુ ક્ષમા કરો, માફ કરો, કઈ ભૂલ થઈ કીધું માફ કરી દો. નહીં બેટા હવે જગતમાં જીવાય નહીં, મેં મારા ઠાકરને ધક્કો કરાયો છે. બિલાડું બેઠું કર્યું ને, આજે તો બિલાડું બેઠું કર્યું, કાલે માણસો મારી ત્યાં મયત લઈને આવશે. હું એને કેટલીક વાર અહીંયા ધક્કા કરાવીશ. હવે મારે જગતમાં ન જીવાય. પાલખીમાં બેસી ગયા. પાલખી ગામમાં ફરે છે. 5-25 માણસો જોઈને પાછા ફર્યા. સેવકજનોએ પૂછ્યું બાપા તમે કેમ પાછા ફરો? કે બાપા અમને મયત સામું મળે ને અમે હારા કામે જાય છે, અમારી દીકરીનું આણું છે એટલે અમને અપશુકન થાય છે. તો એક સેવકે કીધું અરે આ તો મહાત્મા મુરદાસજી છે, આના અપશુકન હોય? 2 શબ્દો સેવકના સાંભળી ને મહાત્મા મુરદાસજી પાલખીમાં બેઠા બેઠા આંખ ખોલી વાલા હોય. તો ભાઈ તમે શું વાતો કરો છો? અચરજ થઈ ગયું બધાને. બાપુ વહી ગયા હતા ને પાછા આવ્યા. સેવકોને બોલાય ભાઈ તમે શું વાત કરો? બાપુ આ 5-25 આત્મા છે ને તમારા અપશુકન થાય છે.
અરે મારા આપશો પણ કોણ છે? એક દીકરી છે બાપુ, આણે જાય છે, બોલાવો અહીંયા. દીકરીને બોલાવી પાસે માથે હાથ મૂક્યો. બેટા ક્યાં જાશો? બાપુ હું મારા ધણીને મળવા જાઉં છું, મારા પિયુને મળવા જાઉં છું. એમ? પાલખી નીચે પગ મૂક્યો કે બેટા તું તારા ધણીને મળવા જાશ ને એમ હું પણ મારા ધણીને મળવા જતો હતો. પણ એક કામ કરી બેટા, આજે તું જાણ, કાલ હું જઈશ. કાલને ઠેલો માર્યો. આ મહાપુરુષોની ભક્તિને કટારી ઈ કટારી છે. નકરી વેદના ભરીશ, નકરી વેદના. આવી ઘટના એક મહારાષ્ટ્રમાં બની ગયેલી. સંત તુકારામ થઈ ગયા. સંત તુકારામને આવી જ ઘટના ઘટી. ગધેડા માથે બેહાડ્યા, ગામમાં ફૂલેકું ફેર્યું. માતાજી ઘેરેથી હતા ને થોડોક વાયડ્યા, માનતા ને મહાત્મા સંત તુકારામને મારતા. આવી ઘટના છે. સંત તુકારામને મારતા માતાજી. મારતા કેવી રીતે ખબર? એક દાણે પોતે ભજન કરતા હતા, માતાજી આવ્યા કે હું બેઠા બેઠા ભજન કરો, આ છોકરા 3 દિના ભૂખ્યા છે, ક્યાંક જાઓ મજૂરીએ જાઓ. ક્યાં? અરે સતી મને કોણ મજૂરીએ રાખે? હું તો હરિનામનું કીર્તન કરું ને બસ. પણ જાઓ તમે, અહીંથી જાઓ. ઓર્ડર છૂટી ગયો એટલે મહાત્મા સંત તુકારામ કે કોઈ વાંધો નહીં, હું જાઉં સતી. બાજુમાં ગયા ને તો વાડીમાં વાળ કપાતો હતો. વાળ ત્યાં જઈને ખેડૂને કીધું ભાઈ મને મજૂરીએ રાખશો? તો એ ખેડૂત ઓળખે. અરે બાપા તમે તો ભગત છો, ભજન ગાવશો, તમે આ બધું આવડે તમને આવું? પણ તમે જે કયો કામ કરો. મારા બચ્ચા 3 દિના ભૂખ્યા છે ને, તમે જે આપશો ને એ આપને પુણ્ય મળશે. ખેડૂત સમજી ગયો કે નહીં નહીં, આ તો મહાત્મા છે, ભગત ભગત હૃદય છે. કોઈ વાંધો નહીં ભગત, એક કામ કરો, આ હેરડી આના પૂળા વાળો સાંજે એક હેરડી પૂળો હેરડીનો લઈ જાયજો, મારી પાસે બીજું જ કાંઈ છે નહીં. તોય રાજી થઈ ગયા પોતે. કોઈ વાંધો નહીં, મારા દીકરા હેરડી ખાઈને રાત કાઢ નાખશે, સમય કાઢ નાખશે. હાંજ પડી પૂળો આપ્યો હેરડીનો, ખંભે મારીને હાથમાં કીર્તાન લીધી અને વિઠ્ઠલ 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 રટણ કરવા માંડ્યા. હમણાં નો આવ્યું વિઠ્ઠલનું, એ વિઠ્ઠલ, એ વિઠ્ઠલનું રટણ કરવા માંડ્યા. થોડી વાર લાગે એમાં સતી આવ્યા હામાં, માતાજી હામાં આવ્યા. કેમ ભગતને વાર લાગી? કયું ના ગયા છે હવાના, વાર કેમ લાગી? તો નવેરો જેવો ગાળી હતી ને, ગાળીમાં હામાં ભેગા થઈ ગયા બે. અને હેરડીનો પૂળો જે આપ્યો તો એમાં નાના છોકરા, આવડા નાના છોકરા વાંયથી હાંઠા ખેંચતા આવે. હું એ ભગતને ખબર, ભગવાનના નામ ભજનમાં લીન થઈ ગયા પોતે, ખબર નહીં ભગતને. હેરડીને હાંઠા બધા ખેંચાઈ ગયા, 2 હાંઠા આવી ગયા. આ તો સતી ભેગા થઈ ગયા. અરે ભગત કેમ વાર લાગે એટલી બધી? સંત તુકારામો કેમ વાર લાગે એટલી બધી? આ સતી આ થોડું મોડું થઈ ગયો. અરે પણ મેં તો એવા સમાચાર આખો પૂળો તમને હેરડીનો આપ્યો છે, આ 2 હાંઠા. કે સતી વાત સાચી છે. આમ જોયું ને ખંભે તો 2 જ હાંઠા. સતી સાચી વાત છે તમારી. મને પૂળો ખેરડી આપી હતી, પણ હું થયું કઈ ખબર ન પડી. છોકરા ખેંચી ગયેલા હું વાંચી. એ 2 હાંઠા આંચકી અને વાહામાં એવા ભરોડ્યા, કટકે કટકા થવા માંડ્યા. આમ તે સંત તુકારામ વીણવા માંડ્યા કટકા. અરે સતી તમને એટલો બધો પ્રેમ છે મારી માથે, અને આપણે ઘેરે જઈને કટકા કરવા પડે. સારું જો તમે અહીંયા કરી નાખી. એમાં આરાધ આવે, આગમ આવે. ધણી રામદેવજી મહારાજ નું આગમ છે. અટાણજી સમયમાં હાલ્યા જઈએ ને, બાપાના આગમમાં હાલ્યા જઈએ. સવાંગ 2020 માં ધર્મ થાપશો. સવાંગ 2020. આ 20 નામ ઝેર, ઝેર જેવા 2 આ વર્ષ ગયા. ઈ હજી ઝેર ઉતર્યું નથી. આ 24 ને 25 થોડું પચી જાય, થોડું પચી જાય. 26, 27, 28, 20 તો વાહ લાગશે. પણ માણસ ઝેર જેવો થઈ ગયો. અડાય નહીં, અડોતા ભડકો થાય. આ દયા નહીં, ભાવ નહીં, પ્રેમ નહીં, વિવેક નહીં, તો અગ્નિ નહીં. અગ્નિ જેવો માણા નો થઈ ગયો. તો માણામાં તો બધું હોય વાલા. ભાવ હોય, દયા હોય, પ્રેમ હોય, વિવેક હોય, મર્યાદા હોય, એને માનવ કીધા છે. 20 ઝેર, ઝેર સડી ગયો. અડે નહીં, સડી જાય. શાન કરી, ખબર 2020 માં શાન કરી, શેટેથી શેટા કરવા, અડતા નહીં. ધણી રામદેવજી મહારાજ નું આગમ છે. સવાંગ 2020 માં ધર્મ થાપશું.
પછી દરસુ કલકી અવતાર બાવા બાળીના ચરણે રામદેવજી બોલ્યા, આવા આગમના એંધાણ કહે રામદેવ અર્ભુત મેં સાંભળો. કહું તમને સદધર્મની વાત, પેઢીએ પેઢીએ પીર હવે નહીં ઉતરે અને પીરની આવે વારંવાર. છેલ્લે એના ભક્તો બધાને ઝેર ચડે, પણ આ 5 7 9 12 કરોડ 33 એને ઝેર નહીં ચડે, એને રંગ ચડે ભક્તિનો. ભજનમાં ન હોય, ધર્મમાં ક્યાંય ન હોય, વિવેકમાં ન હોય, મર્યાદામાં ઝેર તો એને ચડે. હાવ કોરે કોરા હોય ને ન્યા ઝેર ચડે. બાકી જે 5 7 9 12 કરોડ 33 છે એ તો એના ભક્તો છે વાલા. 4 યુગમાં છે અને રહેવાના છે ને છેલ્લે બચવાના ઈ જ છે, છેલ્લે રહે ઈ જ. એટલે બાબા રામદેવજીને યાદ કરી મારી ભેગા 2 પ્રજાપતિના દીકરા છે વાલા, 2 પ્રજાપતિના દીકરાઓ. આ જેને અલખ પટ્ટી આપણે વગાડી છે એ અમારો વિપુલભાઈ પ્રજાપતિ. પ્રેમથી તાલી વધાવો. વિપુલભાઈ પ્રજાપતિ છે આપણો, અને એવો અમારો દલુ વાણિયો જેનો આપણે હેલો ગાવો છે. તમે કીધું ને હેલો ગાવ, એટલે દલુ વાણિયો પોતે છે. દલુ દલ સુખ, દલનું સુખ, દલ સુખ, એવો દલુ વાણિયો આપણો. અને આપણો કાપડી રાજા ધાર્મિક પાસે ગોંડલિયાની ગાદીએ નસવે ચડાવ્યા નેર, ઈ અમારા ગોંડલિયા. બાજુમાં બધા આપણો આ સાધુનો ભજન તો કાયમ કરતા હોય, પણ સાધુડાને ઘરે જેથી ભજન હોય ને ત્યાં બધું જોખી જોખીનું હોય. ત્યાં કઈ આડધડ ન આવે, ભલે સ્વીકારી લે એ બોલે નહીં, પણ હિસાબી હોય બધું. શબ્દમાં તમારે ભૂલ ન કરાય, ઘરના શબ્દો ન ઉમેરાય, વાણી ખોટી ન ગવાય, તાલમાંથી બહુ ઓવર નહીં જવાય, તાલને ન્યાય દેવો પડે, રાગને ન્યાય રાગ દેવ છે. એ બધું સંતને ઘેરે, સાધુને ઘેરે બને આ બધું. બાકી તો દેખાડો હાઈલે જ રાખે, નહીં તો આગુ से चली आती है. ભક્ત પ્રહલાદ હતા તો આમાં 5 કરોડ હતા, આમાં 10 કરોડ એવા દેકારો કરવાના હતા. આ ભક્તો હતા એ 5 કરોડ જ હતા, તો આમાં 10 કરોડ દેકારો જ કરવાના. નકરો દેકારો હરણાકશ્યપ મહિલા, હરણાકશ્યપ હતા ને સમય એ મહિલા હતા ને 10 કરોડ હતા. આમાં આ હોળી સામે ડાકણ પહેલેથી જ છે, પણ આને કઈ ફેર ન પડે. 5 7 9 12 કરોડ 33 એને કાંઈ ફેર ન પડે. મેરું ડગે જેના મંડળાનો ડગે, પાનભાઈ ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે તો વણશે નહીં, સોય મારા હરિજનના પ્રમાણ. એને કઈ ફેર પડે? એવા મહાપુરુષો. અને આપણી આ ભૂમિ છે ને, આ ગુજરાતની ભૂમિ છે ને, એ તો મારા વાલાનું ઠેકાણું, હવે ઠેકાણું અહીંયા છે. આપણે બળભાગી છીએ બધા, અહોભાગી છીએ આપણે, આ ભૂમિમાં છીએ આપણે. હવે જે અવતાર લીલા છે ને આ ભૂમિ માટે છે, ખાસ આપણે માટે. કલ્કીનાથજી આવવાના છે ને, અવતાર લીલા ઘણી થી ભગવાનની, પણ જે આ અવતાર જે આવે છે ને તો 64 કળા આવશે. 64 કળા, આખું વૈકુંઠ ખાલી, આખું વૈકુંઠ ખાલી થાય. બધી અવતાર લીલા ભગવાનની થઈ છે, પણ મારો નાથ કલ્કીનાથ જે આવવાનો છે ને એ તો 64 કળા લઈને આવશે વાલા. અને સતયુગની સ્થાપના થઈ જાય, થઈ લગભગ થઈ ગઈ છે. અટાણે સતયુગ નથી ને કલયુગ નથી. આ એવો સમય આવ્યો જાય છે કે જેમાં સતયુગ નથી ને કલયુગ નથી. અત્યારે હાલે મારા દાદાનો યુગ, હનુમંત યુગ હાલે છે. હનુમંત યુગ નામ નો લેવાય. કોઈ કહેતું કે બધાને ઠેયા સડી ગયો, પણ હનુમાનને ઠેયા ન સડતા. ઈ દાદો ટાણે અમારો કોટવાળ છે, વાયક ફેરવી રહ્યો છે ગામો ગામ. આ મહાપુરુષો પ્રસંગો શું કામ કરે છે? જગતને જગાડવા માટે, જનાર્દનને જગાડવા માટે. શા માટે પ્રસંગ કરે છે? ભાગવતો કરે, કથાઓ કરે, રામાયણ કરે. કઈ હંગ્રહ નહીં વાળા. એ સાધુડાની રીત છે, અમારે સંતોની રીત છે. હંગરો કરીને શું છે? અમરમાએ દેવીદાસ બાપુને કીધું કે બાપા, ગામના લોકો બધા આજુબાજુના ગામના લોકો મને એમ કે માં હવે તમે જોડી લઈને ન આવતા, અમે ગાડા ભરીને ત્યાં નાખી જઈએ. દેવીદા ઉપર કીધું, બેટા અમર, માં અમર, આપણે સાધુ સીધી કરાય, આપણે હંગરો ન કરાય. હંગરો આપણે દાટી જાય બેટા.
કાયમનું લઈને કાયમ ખાઈશ નહીં, બરાબર છે બેટા. એમ તરણા બરોબર ટેક. સંતો તો હવાનો વિચાર ન કરે, વાળા પલનો વિચાર ન કરે, ઘડી પલનો વિચાર ન કરે. મહાત્મા મુરદાસજીની કટારી છે, જ્ઞાન કટારી છું, શબ્દ કટારી. આને અણી નથી, આને ધાર નથી, પણ આર પાર નીકળી જાય. મહાપુરુષો નીકળી ગઈ વાલા. રૂડદાસ સાહેબ ને કટારી નીકળી ગયા આર પાર. એ શબ્દ કટારી છે, શબ્દોની કટારી જેને જેને લાગી છે ને એ મહાપુરુષ સવારામ બાપાને નીકળી ગયા આર પાર, મીરાબાઈ ને નીકળી ગયા આર પાર, દેવદાસ બાપુ મા અમરમાને નીકળી ગયા આર પાર. એ શબ્દ કટારી છે. મહાત્મા મુરદાસજીને જો કષ્ટી આવે, સંતો માથે દુઃખ પડે, પણ હારવાનું નહીં. આમાં કાયરનું કામ નથી, એ ઊંચું નથી કીધું. આળહ નો હાલે, કાયરતા નો હાલે, અજ્ઞાનપણું નો હાલે. સંતો કે તો વાત માનવી પડે. સમજણની ગતિ છે તો એ સંતો પાસે છે. એમ મહાત્મા મુરદાસજીને એક દીકરી કુવા પડવે આવી, રાતનું રસપાન કરે, રામાયણનું વાંચન કરે, પોતે બેઠા છે. દીકરી મધરાતે કુવો પૂરવા આવીને કુવે પડવા આવી તો મહાત્મા મુરદાસજી જોઈ ગયા. અરે બેટા ઉભી રહે, ઉભી રહે, શા માટે મરી જા બેટા, કાં કુવો પડશે? અરે બાપુ મારથી એક પાપ થઈ ગયું છે, કર્મ થયું છે મારથી, અને મારા પેટમાં એક સંતાન છે. જગતને એનું નામ દેવાય એમ નથી, એના બાપનું. મરવા સિવાય કોઈ ઉપાય નથી. અરે બેટા મરી જવા, અને પાછું હું તારી સામે સાધુ છું, મારી સામે તું મરી જા. તું કોણ છો બેટા? બાપુ એક બ્રાહ્મણની દીકરી છું. અરે બેટા તો મને વધારે પાપ લાગે. એક તો તું બ્રાહ્મણ દીકરી એટલે મને બ્રહ્મત્યા લાગે, તારા પેટમાં બાળક એટલે મને બાળ હત્યા લાગે, અને તું સ્ત્રી એટલે મને સ્ત્રી હત્યા લાગે. આ ત્રણ હત્યા હું સાધુ છું, ન જોઈ શકું. આનો કોઈ ઉપાય છે બેટા? બાપુ ઉપાય આનો કોઈ બાપ બની જાય ને મારા બાળકનો, તો હું બચી જાઉં. બેટા બચી જા તો હા, તો આ જગતને કહી દે આનો મહાત્મા મુરદાસજી આનો બાપ છે. આનો બાપ મહાત્મા મુરદાસજી છે. અરે બાપુ આખું જગત તમને ભગવાનની જેમ માને છે, કાયમ ફૂલના હાર પહેરાવે છે. આ જગત તમારી નિંદા કાલ કરશે. અરે બેટા સાધુનો જન્મ એ માટે થોડો હોય છે, નિંદા કરે ને એમથી બી જાઓ ને એમથી હારી જાઓ. સતી તોરલે જસલજીને કીધું, એ જાડેજા નિંદા થકી તો સાધુડા નિર્મળા. એક વસ્ત્ર મેલું થઈ ગયું, કેમ ધોઈ નાખ્યું, એમ ઉજળા થાય વાલા. જસલજીને કીધું, પિતા નહીં, નિંદા તો કરશે જગત, મને હાર નહીં, મારા ઠાકરને પહેરાવો. અને ગામ અવળું થયું વાલા. પાછું ફરીને આવ્યું, ગધેડો લાવ્યા ભેગો. મહાત્મા મુરદાસજી માથે મુંડન કરાયું, મોં કારું કર્યું, અવળા ગધેડે બેહાડ્યા. અને હાર કાયમ ફૂલ ના આવતા ને, આજે જોડાનો હાર, જૂતાનો હાર આવ્યો હતો. મહાત્મા મુરદાસજી એને હમું જોઈ અને ઠાકર હમું જોયું, મારા નાથ તને આવા હાર ગમતા લાગે છે, મારે તો ક્યાં પહેરવો છે, તને પણ આવા હાર તો ગમતા લાગે છે. મહાત્મા મુરદાસજીએ સ્વીકાર કરી લીધો હારનો. ગધેડા માથે બેઠા, આખા ગામમાં ફૂલે કો ફેર્યું. 5 કોક દયા માણસો કીધું, ભાઈ સાધુના દીકરા છે, જવા દો. આમ ઉતાર્યા, ઠાકર મંદિર હામાં ઉતાર્યા, દ્વારા હામાં ઉતાર્યા. કીધું બેટા દીકરી જે હતી ને, દીકરીને કીધું બેટા હવે આ ગામમાં ન રહે, હાલો આપણે વહી જાય ક્યાં. બાજુમાં સાવરકુંડલાની સીમમાં ઝૂંપડી બનાવી. મહાત્મા મુરદાસજી રહે છે, બાપ દીકરી બે. દીકરાનો જન્મ થયો, બાપ દીકરી બે રહે છે. એમાં જામ સાહેબ, જામનગરના રાજા જામ સાહેબ, એમના શિષ્ય હતા મહાત્મા મુરદાસજીના. એમને ખબર પડી કે મારા ગુરુ કલંકિત છે, મારે કોઈ બીજા ગુરુની કંઠી ધારણ કરવી પડે. એને તૈયારી કરી અને અહીંયા મહાત્મા મુરદાસજીને ખબર પડી કે જામ સાહેબ તમારી કંઠી તોડી નાખે છે અને બીજા ગુરુની કંઠી ધારણ કરે છે. તો એ મહાત્મા મુરદાસજી, બેટા હવે તું બેપમાંથી રોકાઈ, આ ડાયો દરબાર છે, અને મારે 2 શબ્દો કહેવા જો, હું એનો ગુરુ છું, મારે 2 શબ્દો કહેવા જોઈએ. એને પોતે ગયા, દીકરીને રાખી અહીંયા જામનગર નજીક, દરબારગઢ નજીક આવ્યો. મરેલું બિલાડું પડેલું અંચળામાં વેટીને લઈ લીધું, બગલમાં મારી લીધું. સભામાં આવીને ઉભા રહી ગયા, આખી સભા જોઈને ચક થઈ ગઈ. આ જેની વાયકા ફેલાઈ એ મહાત્મા મુરદાસ છે. બધા હામું જોવે, કોઈ કઈ બોલતા નથી. જામ સાહેબ બાપુ એ કઈ બોલતા નથી. તઈ મહાત્મા મુરદાસજી 2 શબ્દો બોલ્યા કે દરબાર
બે શબ્દો કેવા આવ્યો છું, મારે જવું છે, મારી દીકરી ત્યાં રાહ જોવે છે. રામલાલ ગયા આવ્યા હતા, પાછા વહી ગયા. હાજરા હાજર છે, એમાં બેઠો એ ધણી છે, ઓળખાય નહીં. આપણે કઈ એને ઓળખી જાય તો એ ખોટી વાત છે. એ આપણને ઓળખી જાય, આનો ભાવ કેવો છે, આનો હૃદયનો પ્રેમ કેવો છે મારા પ્રત્યે, એ ઓળખી જાય. બાકી આપણે એને ન ઓળખી શકીએ. અને એ આપણને ગોતી લે, આપણે એને ગોતવાના નહીં. મારા મહાપુરુષો સંતો એક ઠેકાણે બેહી ગયા છે, ભૂખ દુઃખ વેઠી અને બેહી ગયા છે. સંકટ દુનિયાના મેણા ટોણા બધું સાંભળે. ખુંદી ખમે માં ધરતી, વાઢી ખમે વનરાય, વેણ કવેણ તો મારા સાધુડા સાંભળે, બાકી નીર સાયરમાં હમાય. એ લાખા અબળા લોયણ તને આમ ભણે, આની કુચી મારા મેરમ ગુરુને હાથ. સંતોની પાસે છે આ કુચી, કબૂદીના કમાડ દેવાય ને પછી ખુલે નહીં. કોઈ સાધુડાના ચરણે જવું પડે, કોઈ મહાપુરુષોને ચરણે જવું પડે, કોઈ ગુરુ મહારાજને ચરણે જવું પડે, કાંઈક સેવા કરવી પડે તો એ કમાડ ખુલે. આપણે ધણી રામદેવજી મહારાજને અનેક પ્રમાણ છે બાપાના, એમાંથી એક પ્રમાણ એક દીકરીનું વાણિયાની દીકરીને આપેલું. આપણો દલુ એ અમદાવાદ રે, અને આ દલુ પણ અહીંયા વડનગરનો છે, મોદી સાહેબના ગામનો, મોદી સાહેબના ગામનો દલુ વાણિયો. દીકરીએ માનતા રાખી મારે ઘેર જો પારણું બંધાવે ધણી રામદેવજી મહારાજ તો હું હાલી રાજસ્થાનની યાત્રા કરીશ, એવું પોતાએ નક્કી કર્યું. અને 9 મહિના જતા ફૂલના ગોટા જેવો ભગવાનનો દીકરો આપ્યો. દીકરી બહુ રાજી થઈ ગઈ. એના ધણીને કીધું હાલો ને મારી ભેળા આપણે રામદેવ રાજ જવું છે. ધણી રામદેવજી મહારાજની માનતાએ જવું છે. આ તો વાણિયો હતો. પારસનાથ ભગવાન, બુદ્ધ ભગવાન, મહાવીર ભગવાન, આદિનાથ ભગવાનને માનનારો વાણિયો, ધણીની ઓળખ થઈ નહીં. પણ દીકરીએ બહુ હઠ કરી, નહીં મારો તો માનતા જ્ઞાની છે, તમારે તો આવવું જ પડશે મારી ભેગું. તો એ વાણીએ અઢળક ધન લીધું ભેગું, હાલતા અધવચ્ચે પહોંચ્યા. પણ માનતો નતો ને એટલે આ બધું થયું, નકર કાંઈ ન થાય. ધણીને ઓળખ નહોતી ને એટલે વાણિયાને મરવું પડ્યું. બાકી ધણીને ઓળખી જાય પછી મરવું પડે. ભગવાને રચના કરવી છે, લીલા કરવી છે ભગવાને. વાણિયાને મારી નાખ્યો, ધન દ્રવ્ય લૂંટી લીધું બાદશાહના માણસોએ. 4 પઠાણો આવ્યા, મારી નાખ્યો વાણિયાને. દીકરીએ પોકાર રાતનો બાપાને કર્યો, ધણી રામદેવજી મહારાજ, હે ધણી અમે તો તારી માનતા આવી છે. મારો ધણી માને કે ન માને, પણ હું તો માનું છું પ્રભુ તમને. દીકરીએ પોકાર કર્યો. અહીંયા રામદેવ વિરમદેવ બે ભાઈ ચોકઠે રમે છે. મધરાતનો પોકાર આવ્યો. ધણીએ ધ્યાન દીધું, કાન દીધો કે ઓહો મને કોઈ બોલાવે છે. મધરાતે લીલવામાંથી પલાણ માંડ્યા. લીલવો બાપાનો અશ્વનું નામ લીલવો છે. લીલો નહીં પણ લીલવો. લીલો તો દરજીએ જીવ હતો ને, એ લીલો કપડાનો ઘોડો હતો. બાકી બાપાનો જે અશ્વ હતો ને તો ગરુડજી હતા, અશ્વ થોડો હતા. બાપાની ભેગા આવ્યા હતા. ગરુડજી આપણા કોટવાળ છે, આપણા ધર્મના કોટવાળ છે. લીલવામાંથી પલાણ માંડ્યા. વિરમદેવજી કે ભાઈ અત્યારે કે હા મને કોઈ બોલાવે છે, મારે પોકાર કરે છે, મારે જવું પડશે. અને દીકરીની વારે બાપો ચડે છો. રામદેવજી મહારાજ ચડ્યા. આ મહાત્મા તુકારામજી વાળા એને ગધેડે બેહાડ્યા. સતી કીધું હવે ભજન કરો છો, ભક્તિ કરો છો, હરિનામ લ્યો છો, નામ આવા કામ કરો તો ગધેડે બેહવું પડે ને. તઈ મહાત્મા તુકારામજી કીધું સતી હરખું જો, ગધેડો નથી ગરુડ છે, ગરુડ. હરખું જો. સતી આમ જામ આંખ ખોલીને જ્યાં જોયું ને તો ગરુડ માથે મહાત્મા તુકારામજી બેઠેલા હો. ગામ માટે ગધેડો છે, બાકી મારે માટે તો મારા નાથે ગરુડ મોકલ્યું છે. અરે મારી કરુણા ભારો ભાર રાખી દો.
મારા સદગુરુ શ્યામ મૈયા જુગતે જાદવ વીર એ મન પથરે કાયને પાણી કયા કયા નિર્ભેણા એક ડાળી ભજી ગયો પ્રેમની જેણે નક્કી બતાવ્યું ના ઉદાસજી બોલ્યા ઠીક રે બતાવ્યા ગુરુજી પીરને પોકારે મુજા ભાવ પોતાના રે પુણ્ય વિના પાર નહીં ગુરુજી વિના મુક્તિ નવા હોય રે હોય રે પીરને પોકારે મુજા ભાવના પીરને પોકારો મારા પીરને પોકારે મુજા ભાવના પીરને પોકારે મુજા ભાવ પીરને પોકારી દો મારા ભાઈ